જય અર્બુદા, જય શ્રીરામ. મિત્રો, હજી સુધી મેં મારો પરિચય આપ્યો નથી. હવે પહેલા મારો પરિચય આપી દઉં કે મારું નામ નવીનભાઈ ચૌધરી, દોડગામ, તાલુકો થરાદ. અને મારું ગોત્ર જ્યાંથી હું સમજવા શીખ્યો ત્યારથી ભાજપ જ છે. અને આપણે કોઈ ભાજપનો વિરોધ નથી કરતા, પરંતુ જો સમાજ સાથે અન્યાય થાય તો આપણે લડવું પણ જોઈએ, એવું મારું અંગતપણે માનવું છે. કે કોઈ પણ આપણે જેમના બી સમર્થક હોઈએ, જો એમનું જ વહીવટી તંત્ર આપણા ઉપર જ્યારે અન્યાય કરતું હોય તો આપણે એમના સામે પણ લડવું જોઈએ. એટલે આ વાત આગળ યાદ રાખજો. અને આપણે જે નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમને બાયકોટ કરવાનું આહવાન કરેલ છે, તો એનો જબરજસ્ત પ્રતિસાદ મળતો હાલમાં કેટલું રાજકીય પ્રેશર મારા પર બનાવવામાં આવી રહ્યું છે, અને કે તમે બીજી તમારી રીતે લડાઈ ચાલુ રાખો, પણ નરેન્દ્ર મોદી સાહેબના સભાનો બાયકોટ ના કરો. પણ મિત્રો, આમાં એવું છે કે આપણે ફક્ત આવેદનપત્રો આપીશું, બીજું આપીશું, તેમાં આપણને રિઝલ્ટ મળવાનું નથી. આપણે રિઝલ્ટ જોઈતું હશે તો યોગ્ય કદમ તો લેવા જ પડશે. એક વખત માટે કાઠા થવું હોય તો કાઠા પણ થવું પડશે. અને આપણે કોઈ મોદી સાહેબના વિરોધી પણ નથી, પરંતુ આપણા વિરુદ્ધ જે અન્યાય થયો છે એ કદાચ મોદી સાહેબને ખબર પણ નહીં હોય. તો એના માટે હજી 2-3 દિવસની વાર છે મોદી સાહેબને આવવાની. તો આપણે તાલે તંત્રને એટલું કહીએ છીએ કે અમારી માંગો જે છે કોઈ ખોટી હોય તો અમને જણાવો, તો અમે તે માંગો પાછી ખેંચી લઈએ. બાકી અમારી માંગો પૂરી કરો તો અમને કોઈ વિરોધ નથી. અને ઘણા બધા મિત્રો હવે આગળ, અને આપણે ચાલુ જ રાખીએ છીએ બાયકોટનું આહવાન. તમને ગમે તે મેસેજ આવે બીજો આવે, આપણે યુવાન મિત્રોએ અને વડીલોને પણ સમજાવવાના છે કે જો એક નહીં થઈએ, કેમ કે શક્તિ છે હંમેશા એકતામાં જ રહેલી છે. એટલે આપણે બધાએ એક થઈ અને જે આ નાણી મુકામે સભા છે એનો બહિષ્કાર કરવાનો છે. અને આગળ કે ઘણા બધા મિત્રો હવે આગળ આવશે કે આ ભાઈ તો કોંગ્રેસમાં વેચાઈ ગયા છે, આમ આદમી પાર્ટીમાં વેચાઈ ગયા છે, રાજકીય વિરોધ કરી રહ્યા છે. અત્યાર સુધી સમાજની વાત હતી ને હવે રાજકીય વિરોધ કરી રહ્યા છે. પણ એના માટેનું કારણ એવું છે કે આપણે સરકાર સામે લડીએ છીએ, જેમની સરકાર છે એમના સામે જ લડવાનું હોય ને, કોઈ બીજા લોકો સામે જ લડી ના શકીએ. અને બાકી હું તો ભાજપમાં હતો, હાલે ભાજપમાં જ છું. મારી વિચારધારા ભાજપ સાથે જ મેચ થાય છે, એટલે એમાં કોઈ સવાલ બીજો આવતો નથી. બીજું કે હવે આપણે જે બાયકોટનું આહવાન કરીશું તો ઘણા બધા મિત્રો સંસ્થા ચલાવતા હોય કે કોઈ સંસ્થામાં નોકરી કરતા હોય, તો આપણે એમને કોઈ પ્રેશર આપતા નથી કે તમારે ના જવું. એ લોકો જઈ શકે છે અને આપણે એમનો કોઈ વિરોધ પણ કરવાનો નથી. પરંતુ યુવાન મિત્રો, તમે આપણે ગામમાં જ્યારે બસ આવે ને ત્યારે તમે 15, 20, 25 જણા જઈને ઊભા રહેજો. કે અત્યારે આપણા સમાજના યુવાનો હોસ્પિટલોમાં છે, પાટા બોધીને ઘરે છે, અસેળીઓ બોધેલો છે, છતાં પણ અંગત અને રાજકીય સ્વાર્થ માટે જે લોકો સભામાં યુવાનોને અહીંયા હોસ્પિટલોમાં અળસિયા બોધીને છોડીને જાય છે ને, એમને યાદ રાખજો ખાલી કે આ માણસો એમના અંગત સ્વાર્થ માટે કે રાજકીય સ્વાર્થ માટે સભામાં ગયેલા હતા. બીજું કે મેં હજી સુધી મારા વિરુદ્ધ કોઈ પણ એફઆઈઆર નથી. મારી કે મારા પરિવાર ઉપર અમે કોઈ પણ હજી સુધી 2 નંબરનો ધંધો કરતા નથી. અને જો અમે હજી સુધી ધંધો ના કર્યો હોય, કોઈ 2 નંબરનો કે કોઈ ખરાબ કામ ના કર્યું હોય, તો આ સરકાર સામે આટલે સુધી લડ્યા પછી હવે પણ અમારી હિંમત પણ ના થાય કોઈ દિવસ 2 નંબરનો ધંધો કરવાની. તો કદાચ જો ક્યાંય મારા જોડેથી ગમે વસ્તુ આવે કે ભાઈ તમે દારૂ વેચતા હતા, પેલું વેચતા હતા, તો મિત્રો એટલી મારે તમને વિનંતી છે કે જ્યારે બી આવે તમે સાથ આપી કહો કે ના આપી કહો, પણ મને બુટલેગર તરીકે કોઈ ચિતરવાનો પ્રયાસ કરે, બીજી રીતે ચિતરવાનો પ્રયાસ કરે, ત્યારે તમે સમર્થનમાં ઉભા રહેજો. મેં બુટલેગર નથી, પરંતુ સમાજ માટે જ્યારે આગળ આવ્યા આ એનું પરિણામ છે, એટલું એક યાદ રાખજો. અને આપણે સરકાર સામે લડવાનું છે. સરકાર જ્યાર સુધી ન્યાય ના કરે ત્યાર સુધી લડવાનું જ છે. આપણે પાછા પડવાનું, ઝૂકવાનું નથી. પરંતુ આપણે આપણા લોકો સામે નથી લડવાનું. આ વસ્તુ એક વખત શાંત મગજથી વિચારજો. હજી પણ આપણે સરકારની સામે લડવાનું છે, આપણા લોકો સામે નહીં. કેમ કે એક કહેવત છે કે માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાંતે પછતાય છે. એટલે આ મગજમાં એક વસ્તુ સમજવા વાળા લોકો સમજી ગયા છે કે આપણે સરકારની સામે લડવાનું છે, વહીવટી તંત્રની સામે લડવાનું છે. આપણે કે આપણા લોકો સામે લડવાનું નથી. એટલે યુવાન મિત્રો એકદમ શાંતિ રાખે. અને આગળ આપણે આ જે કાર્યક્રમ છે, કદાચ આજે મારી અટકાયત થઈ જાય એવું પણ છે,
તો ઘણા બધા મિત્રો તમને અફવાઓ જે પહેલા તમે જોયેલી છે, ઘણી બધી અફવાઓ આવેલી જ છે. તો એવી રીતના અફવાઓ આવે તો અફવાઓમાં ઉતરવાનું થતું નથી. અને આપણે જો આપણા મુદ્દાઓનું સોલ્યુશન નહીં આવે, હજી 3 દિવસ બાદ મોદીજીનો કાર્યક્રમ છે, તો આપણે તો હાલમાં કહીએ છીએ અમારા મુદ્દા સ્વીકારી લો. જો મુદ્દા સ્વીકારી લે છે આપણે, અને ખોટો મુદ્દો હોય તો કહો, જો મુદ્દા સ્વીકારી લે છે તો આપણને કોઈ વિરોધ નથી. પરંતુ જો મુદ્દા સ્વીકારતા નથી તો આ સમાજની એક થવાનો આ એક વખત સમય આવ્યો છે કે આમાં આપણે કંઈ કરવાનું નથી. ખાલી ઘરે બેસી રહેવાથી સમાજની એકતા દરેક પાર્ટીને, દરેક લોકોને સમજાશે કે ભલે અન્યાય 5-10 હજાર લોકો સામે કર્યો એ લોકોએ, પરંતુ આખો સમાજ ભેગો એમની સાથે રહ્યો જ્યારે અન્યાય થયો ત્યારે. એટલે મિત્રો એ બાબતને એક સમજજો. અને મિત્રો, જે રાજકીય સ્વાર્થ માટે તમારા પાસે હાલમાં હજી સુધી મોદીજીની ઘણી બધી સભાઓ થઈ છે, ક્યારેય તમને જેટલું પ્રેમથી ના કીધું હોય એવી રીતે તમને પ્રેમથી સમજાવવા આવશે. બીજી રીતે આવશે કે ભાઈ આવી રીતના કરી દઈશું, નહીં આવો તો પેલું કરીશું. તો મિત્રો, એમની વાતમાં આવવાનું નથી. આપણે સમાજની વાત માટે અડગ રહેવાનું છે. અને આપણે બધા સમાજો સાથે હળીમળીને રહીએ છીએ. ક્યાં પણ બીજા કોઈ સમાજને આપણું કામ પડતું હોય તો આપણે એમનું કામ કરીએ છીએ, આપણું કામ પડતું હોય તો એ લોકો પણ આપણું કામ કરે છે. તો બીજા પણ જેટલા પણ આપણા સમાજના, બીજા સમાજના હોય ને આપણા મિત્રો હોય, એ લોકોને પણ કહેવાનું છે કે જ્યારે આજે ચૌધરી સમાજ ઉપર સંકટ આવ્યું છે, એમને ન્યાય નથી મળી રહ્યો, તો તમારે લોકો પણ એ લોકો જોડેથી પણ આપણે સપોર્ટ લેવાનો છે. અને આપણે હર હંમેશા બીજા સમાજો સાથે હળી મળીને રહ્યા છીએ. એટલે આ વખતે આપણે એટલું એક બીજા સમાજના લોકોને પણ કહેવાનું છે કે જો અમારા સમાજ પ્રત્યે તમને લાગણી હોય તો મહેરબાની કરી અને તમે પણ આ સભાનો બાયકોટ કરજો. જય શ્રી રામ, જય અર્બુદા.